મને મારું નાનપણ યાદ આવી ગયું. સૌજીભાઈ અમે નાના હતા ને તો અમારા ગઢા બાપા તો બા બાપુજી ફાર્મ હાઉસમાં જ હોય. આપણે ફાર્મ હાઉસ પહેલેથી જ, હવે કંઈક બે ફાર્મ થાય છે ને કે ફાર્મ હાઉસ તો પહેલેથી જ છે. આપણે બા બાપુજી ફાર્મ હાઉસમાં જ હોય અને ગઢા બાપાને દાદી ઘીરે હોય અને બે છોકરાને હારે દાદી હિસકાવતી હોય. એક ઘોડિયું બે ખોયા. અમે હિસકેલા હો રેખાબેન, એક ઘોડિયું બે ખોયા. એકનું માથું આમ ને એકનું માથું આમ, એકના ટાટિયા આમ ને એકના ટાટિયા આમ. ટાટિયા એટલે પગ એટલે સરણાવીને, અને એ લાંબા નળાવાળા આમ પાયામાં પગ ભરાતા જાય આમ આમ આમ. અને પગના અંગૂઠામાં દોરી નાખી અને માં હિસકાવે. બે છોકરા રંઠા જેવા. અને તેથી બેરિંગવાળા ઘોડિયા નહોતા. આમાં વડીલોને પૂછી જોજો, લોઠે લોઠું કહે કિસ્સુડ 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 થાય, ઊંઘવાનું નહોતું. અને ડોશીના પગમાં તાકાત કેટલી છે. પગના અંગૂઠામાં બે છોકરાને હિસકાવે અને પાછી રોટલા ઘટતી જાય. રોટલા છે ને બાજરાના ઘઉંના ઝાડના. તો બાજરાના ઝાડના ઘઉંના તો મહેમાન આવ્યો હોય તો એકાદો ખાય, ઉલાને તો સકડા ફાર્મ હાઉસમાં એના જ જાય. અને એમાંય રોટલા ઘટતી જાય એટલે કેવા રોટલા ઘડે? પડખાના ચૂલામાં કઢીનો પાટિયો ને કા વાલોળનું શાક, અને મુખ્ય ચૂલામાં રોટલા, અને દેતવા ભાયરો હોય. આ નાની બહેનું આમાં બેઠું હવા હોય ને તો સાંભળે કે આપણી ગઢીમાં કેટલું દુઃખ સહન કર્યું છે. એ ગઢી માને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એણે કેટલું સહન કર્યું છે. હો, અને રોટલા ઘટતી હોય ને આવી રીતે અટાણે બેનું ઘટતા હતા બાજરાના રોટલા, એની જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. રોટલા ઘટતી જાય તાલમાં, અને દેતવા ભાયરો હોય, દેતવા ઠરી જાય ને વાહડાની ભૂંગળી, આખા ઘરમાં ધુવાડો ધુવાડો. ડોશીમાની આંખમાં આહુડાયેલા જાય. અને અટાણે જે વડીલો છે નાના હો જાય એવા હો, આંખમાં ડોશીમાને આહુડાયેલા જાય ને આવડા બે સૂતા હોય છોકરા. કારણ કે કેમ સૂતા હોય? સવારે માએ પૂરું પેટ ભરાયું હોય અને 10 વાગ્યે ડોશીમાએ તાહળી ગાનું દૂધ પાયું હોય. સવારે પૂરા ધવરાવ્યા હોય. ધવરાવાની વાત આવી ને એટલે તરત જ માણસોનું ઓલું થાય કે આ ધવરાવાનું કેમ બોલે. પણ બેઠેલા તમામ, મારું તમારું બધાનું જીવનની શરૂઆત માના ધાવણથી થઈ છે. અટાણે મા જો પોતાના સંતાનને પૂરું પૈપાન કરાવે ને તો અનેક રોગી સંતાન જીવે ત્યાં સુધી દાખલ ન થાય એવી મારી માના ધાવણમાં મહાન તાકાત પડી છે. મારી માના ધાવણમાં મહાન તાકાત પડી છે. આ તો હડક વડક પેટ ભરાવે, મહિનો 2 મહિના પેટ ભરાવે, નહીં એ નહીં. અને પછી પ્લાસ્ટિકની બોટલ ને પ્લાસ્ટિકની ડીટલી, પછી આમને એમને મૂલાનું પેટ ભરાઈ જાય. પણ એને કે પેલો પેપા જેવું મળતું એને કાસવું પડે. અને બીજી વાત, ફાસ્ટફૂડમાં મારી ખાવાની કોઈ ના નથી, ફાસ્ટફૂડ ખાવાની. પણ મારું કહેવાનો હેતુ છે મારી વહાલી બહેનોને કે તમે કિચનમાં બેઠા હો, ફાસ્ટફૂડ ખાવાની મારી જરાય ના નથી. નકર વળી ફાસ્ટફૂડવાળો કાલે વિરોધ કરશે, મેં ક્યાં તાર બાપ માર્યો. પણ તમે રહોડામાં માતાઓ બેઠી હો અને તમારો દીકરો એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો જનેતા તરીકે તમારે 2 રોટલી ઘડી દેવી જોઈએ. અને માથે ખાંડ વેરીને ગાયનું ઘી માખણ લગાડીને ખાંડ વેરીને મૂળ વાળી દો, આફડો રંઠા જેવો થઈ જાય. અહીંની વાત નથી, આ તો 1000 ગાંવ શેટાની વાત છે. કોકમાં આવી હોય, આલે બેટા 10 રૂપિયા કુરકુરિયા લઈ જા, જા બેટા જા, અરે જા બેટા જા. હવે એ પડીકું લઈને આવે એની કીધું તૂટે ને, કારણ કે લોટકૂદ ખૂબ હોય, ખવરાવ્યું હોય ને ધવરાવ્યું હોય ને. અહીં લાવ, મારી પાસે લાવ, અહીંયા લાવ. એટલે એકાદી તાળી તો પાડો. અને એ 2 આગલા માં ખોકાવે 5 ગ્રામ એ ખાઈ જાય. હા, બહુ સારા છે કુરકુરિયા. જેવો ખાવ ને એવો એનો ગુણ આવે. આહાર એવો વડકાર, જેવો સંગ હોય ને એવો રંગ હોય. સબજી કાકા, આ તમે જે સંગલીન વડીલોનો આવ્યા છો, આમાં માણસનો બીજો વિચાર ન થાય. કેમ? ક્યાંય લિયાવનારાની ભાવના શુદ્ધ છે, એમાં આવેલાની ભાવના શુદ્ધ બને એમાં ફેર નહીં. બને જ. ગમે એવો દૂધપાક તમે ખાઓ, સારોલી, પિસ્તા, બદામ, કાજુ નાખીને, અને પછી 2 પતિકા મૂળાના ખાવ વાહે, મૂળાનો જ ગહરકો આવશે. દૂધપાક ક્યાં ગયું ખબર નહીં રહે. એટલે કાયમ મારું પ્રોગ્રામમાં કહેવાનું છે કે સારો સંગ કદાચ ન થાય તો વાંધો નહીં, નબળો સંગ ન થઈ જાય. આ વિચારવાની જરૂર છે. આપણે આપણા મા બાપનું નામ કદાચ ઉજળું ના કરી શકીએ, પણ જે નામ છે ને ધક્કો ન લાગે એટલું વિચારવાની ખાસ દીકરા દીકરીઓને જરૂર છે.
આ જરૂર છે ખાસ. એટલે કાયમ હું પ્રોગ્રામમાં કહેતો કે ભગવાન કૃષ્ણનું જીવન જુઓ. આખી જીવનમાં 15 દી પોરો નથી ખાતો. અટાણે આપણે વરહદીમાં અહીંયા આવી એ ફ્રેશ નથી છે. અહીંયા આવ્યા ને એ આપણે જીવનને મહાન બનાવવા આવ્યા છે. નકર ફ્રેશ થવા જવું પડે મહિનામાં 3 વાર, 12 મહિનામાં 3 વાર. ચાલો ચાલો, અરે ચાલો. 2 માણા પહોંચે ને એક છોકરું બરફમાંથી કંડાર્યું હોય એવું. 8 દી ફરવા જાય. ફરવા જવાની મારી ના નથી હોય, એમાં મારો કહેવાનો હેતુ છે. 8 દી ફરવા જાય, શાદી શું ચાલે? શાદી કોક માથા કોઈ હાલે, કોકમાં લાગટ ન હાલે. ઓલી બાઈક અહીં જાઉં નથી જવું, ત્યાં જાઉં નથી જવું તો તેવડ નો ન અવાય. એ ખરેખર ઘીરે જાવ ખરી પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. બેનોને ખરી પડી જાય ને ભાઈને ખરી પડી જાય. આપણે ઘીરે જઈને એમ કહીએ ક્યાં કે શું છે એટલે સમજવાનું 39.5 હીટ પકડી ગયેલું વાતાવરણ. ગિરિજન ક્યાં કે હા બોલ બોલ શું છે? રસોઈ ત્યાં છે? હા હમણાં 200 રોટલી થઈ જાય. સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ, વૈશ્વાંગાનું. અને ગિરિજન કે ક્યાં હા બોલું બોલું શું છે? બરફ. ઓગળ્યા પછી ગરમ. હવે 4 દી ફરીને પછી 5મે દી માથાકૂટ મને થવા. અને છેલ્લે દી જ્યારે હોટલનું બારણું બંધ કરવું હોય ને, દ્યો તમે. અને ઓલી બાઈ છોકરો લઈને ઉતરી જાય હેઠી. એ લોકો ઠેલા ઉતારો તમે, હું નથી ઉતારવાની. અને એ ઠેલા ઉતારે પાછું નાખે ગાડીમાં. અને ગાડીમાં નાખીને પછી આમ હાલતા થાય ને ત્યાં સેલ્ફીનો પોઈન્ટ હોય. આવી તો હાલે સેલ્ફી પાડવી. ઘણા પાડ્યા ફોટા, નથી પાડવા ભાઈ. આમ હાલ નહીં, હા પાડો. તમે મને આલ્બમ દો ફરવાનો, હું 60% વર્તી જાઉં. 40% ન વધે, 60% વર્તી જાઉં. આ શેલાદીના ફોટા ક્યાંક ક્યાંક કરંટ આવે છે. અને પછી હાલતા થાય ને પેલો ગાડી આગતો હોય, ભાઈ પડખે બેઠી હોય, છોકરું વીસમાં ટીંગાતું હોય. એટલે આમ હોટલ પાસે નીકળે એટલે કે નાસ્તો કરવો છે. ઘણો કર્યો નાસ્તો, ઘીરે ફુગાડો. એ ઘીરે ફૂગે ને બાય છોકરોને હાલતી થાય, લોકો ઠેલા ઉતારો તમે. અને જ્યાં ડેકી ખોલે ને, તમને અનુભવ નહીં હોય, હું મારી વાત કરું. આમ ડેકી ખોલે ને ત્યાં માલિકોથી ઠેલા રાઈડું નાખતા હોય. આમ થોડું હોય, કોઈક ઠેલાની શેનું ખુલીને, કોઈક ઓશિકાના કવર ન મળે ને, કોઈક તમે જો તો ડબરાના ઢાંકણા ન મળે ને, કોઈક ઠેલ્યું ત્રાહા ભાંગ્યું ને, કોઈક તમે જો તો સાયલું એમને પડ્યું હોય. એમાં મારું કહેવાનો હેતુ છે. અને ઘીરે આવીને આમ ઠેલા પછી આમ નાખે વોલમાં અને ગાંહડી પડે એમ સોફા પડીને કે કોઈ દી ન જવાય, કોઈ દી ન જવાય. તો બાય કિશનમાં કે તમારે ભેગું કોઈ દી હવાય નહીં. ટેવડ ન હોય કે હાલ ફલવા તે કોની ભેગું જવું છું? એમાં મારો કહેવાનો હેતુ છે 8 દી નહીં 4 દી જાઓ, 4 દી નહીં 3 દિવસ જાઓ. જેવા આનંદથી ઘેરેથી જાવશો એથી હવાયો આનંદ લઈને પાછો આવો તો સમજવાનું એ ધોળકિયા પરિવારમાં આપણે ભાઈ મા ગંગામાં સ્નાન કરવા ગયા હતા અને આ જીવનને મહાન બનાવવા ગયા હતા. આ વિચારવાની વાત છે. એટલે અહીંયા જે મારો કહેવાનો હેતુ એ હતો કે મા બાપ પહેલું તીરથ. કાંઈ જ્ઞાન નથી કરવું, હાવ ટૂંકું કરવું. બેને વાત કરી એમાં મારી બાજુમાં મારી દિવાલ જ ભરવાડની સાથે હૈયારી છે. એટલે હું બધા સમાજની સાથે રહું છું. એટલે મને એમાં મજા આવે છે. એમાં બધામાંથી ગુણ લેવા જેવા હોય. બધામાં બધા અવગુણ નથી ને બધામાં બધા ગુણ નથી હોતા. એટલે એમાં બહુ વિચારવાની વાત એ હતી. એની બેને કીધું એ બહુ સાચી વાત કીધી કે આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે એ કલંક છે. અનાથ આશ્રમો હોય, વૃદ્ધાશ્રમો ખોલવા એ કલંક છે. પણ હાલો પ્રશ્ન કેવો થયો? દરેકને એમ છે મારી ભેગા નહીં. અને અમારે બેન ગીત ગાતા હોય, બીજા ગીત ગાતા હોય, અને વલ્લભભાઈ શાયર આપણે બધા ગીત ગાતા હોય કે મા બાપથી મોટું કોઈ શું કહે છે દુનિયામાં કોઈ નથી. એમાં મેં એક વધારો કર્યો. મા બાપથી મોટું તો કોઈ નથી, પણ હાહુ હારાથી મોટું કોઈ નથી. હાહુ હારા દીકરો દીકરી નો દે તો નકરાને શું કરવા? એટલે હાહુ હારાને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એના થકી ઉજળું છે બધું. નકરું મા બાપનું કહી તો હાહુ હારાનું કેવું પડે ને, નકર બધા કુવારા જ આટા મારતા હોય. એટલે હાહુ હારાય પણ એવું જ તીરથ છે. એટલે મારો કહેવાનો હેતુ એ હતો
કે દીકરાની વહુને વહુ ન કહેવું, બેટા કેવું, દીકરી કેવું. વહુ શબ્દ પહેલાં મજા આવતી હતી, વહુને મજા આવતી હતી, હાહુને મજા આવતી હતી. હવે થોડો ફેર કરવાની જરૂર છે. હવે તો હાહુ એમ કે ને વહુ હાઉ વહુ હાઉ વહુ હાઉ લાગે ભાલાની જેમ. પણ એના એ શબ્દ તમે ચેન્જ કરો, બેટા દીકરી, બેટા દીકરી, તો એ વહુ કે હા બા મમ્મી. દીકરાની વહુને જોવા જાવતી કેટલો હરખ હોય. એક દી ફોન ન લાગે ને રેખાબેન તા તો મને કહેવાય આજ કેમ ફોન નહીં ઉપાડતી હોય. અને એની વહુ હાહેરે આવીને ફોન ઉપાડે, ફોનમાં બેઠી છે. ભાઈ તમે તેથી જ કહેતા હતા ને ફોન કરતી નથી ને હવે તમે ફોનનું કહો છો. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે પેલું તીર્થ મા બાપ. ઘરના ઉમરાથી વેતા થાય, કામે જાય, ધંધે જાય, ઓફિસે જાય, મા બાપ ઘેરે આંગણે બેઠા હોય તો સમજવાનું તીર્થ બેઠું છે. અને મા બાપ ગામડે હોય, આપણે શહેરમાં રહેતા હોય તો દેવી દેવતાના ભગવાનના ફોટા સાથે મા બાપના ફોટા રાખી અને એની આરતી કરીએ. પણ પેલું તીર્થ મા બાપ. અઢે તીર્થની મારી ના નથી હો, શારધામની ના નથી, જગ્યાઓની ના નથી, મંદિરમાં જ્યાં જવું ને જવું આપણે છૂટ જ છે. પણ પેલું તીર્થ બાકી ન રહી જાય એ જોવાનું છે. ડુંગરાવાળી માને રાજી કરવી હોય તો ઉમરાવાળી માં રાજી હશે તો જ ડુંગરાવાળી માં રાજી થાય. પેલા આપણી ઉમરાવાળી માં રાજી હશે ને તો ડુંગરાવાળી માં રાજી થાય. બદ્રી કેદારને રાજી કરવા હોય, ઘનશ્યામ મહારાજને રાજી કરવા હોય, ભોળાનાથને રાજી કરવા હોય, રામને રાજી કરવા હોય, કૃષ્ણને રાજી કરવા હોય, રામાપીરને રાજી કરવા હોય તો પેલા આપણો બાપ ઘેરે રાજી હશે તો એ રાજી થશે, તો એ રાજી થશે. નગર રાજી નહીં થાય, નગર ફરવા ગયા જેવું થાય, ધક્કો થાય. એટલે પેલું તીરથ મા બાપ. આમ પગે લાગીને જાય એક જ મિનિટ, બા બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, સાંજે આવતો રહી, સાંજે નહીં આવતું, કાલે આવે મારી ચિંતા કરતા. ખાલી આટલું કહો ને વૃદ્ધ મા બાપ રાજી થાય. હો અમારા છોકરા અમને પૂછીને જાય, કોઈ દી એમનમ ન જાય. પાછા આવી હતી, પાછા જાય બા બાપુજી પાસે, કેમ પપ્પા મજા નથી? બાપુજી મજા નથી. હે બાપુજી મજા નથી? હાલો હાલો દવાખાના, હાલો હાલો બાબુ, હાલો 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 મમ્મી, હાલો દવાખાના હાલો. તો એ વૃદ્ધ માં કે વૃદ્ધ બાપો શું કહે આપણને કે રાતના 2:30 વાગ્યા છે બેટા, ડૉક્ટર ન હોય, અટાણે મને થોડીક તકલીફ છે, સારું ન થાય ને તો સવારે જાઉં. તું આખો દી હેરાન થઈને આવ્યો છો, ધંધેથી આવ્યો છો, રજળપાટ કરીને આવ્યો છો, થાકીને આવ્યો છો, હુઈ જા. સારું નહીં થાય તો સવારે જાઉં. તમારા ને મારા બે શબ્દો, મારા વહાલા સ્વજનો વિચારવા જેવું. આપણા બે શબ્દો આપણા વૃદ્ધ મા બાપને 40% દવાનું કામ કરે છે, 40% દવાનું કામ કરે છે, 40% દવાનું કામ કરે છે. અમારા સંતાનો અમને પૂછે છે